સાથે આવશે રે, કંઈક પુણ્ય કરો તો સાથે આવશે રે, કંઈક પુણ્ય કરો તો સાથે આવશે રે, કંઈક પુણ્ય કરો તો સાથે આવશે રે. રામ નામ મને જમથી છોડાવશે રે, તાળી 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 પાડીને રામ નામ બોલજો રે, તાળી તાળી બધા તાળી પાડજો. સરસ મજાનું છે. હવે જે પંક્તિ આવે છે બહુ ખતરનાક પંક્તિ છે. શું કે છે? તાળી પાડતા તાળી પાડતા તાળી પાડતા જે શરમાય છે રે, તાળી પાડતા જે શરમાય છે રે, હા તાળી પાડતા ઘણા શરમાય છે રે, તાળી પાડતા ઘણા શરમાય છે રે. ઘણા લોકોને ભગવાનના નામની તાળી પાડવામાં શરમ આવતી હોય છે. અહીંયા તો કોઈ એવા નહીં બેઠા હોય, પણ અમારા ઘણા ભાઈઓને પેલા મસાલો ખાવાનો અને તમાકુ ખાવાના રશિયા હોય ને તો બજાર વચ્ચે ઉભા ઉભા આમ કરે અને આમ તાળી પાડીને પછી એમ કહેવાય કે મસાલો ને તમાકુ ખાય. બજાર વચ્ચે ઉભા ઉભા તાળી પાડી એમાં એને શરમ ના આવે, પણ ભગવાનના નામમાં ઘણા ભાઈઓને શરમ આવતી હોય છે. અને ઘણા બહેનો એમ કહેવાય કે 4 બહેનપણી ભેગી થઈ જાય તો તાળી ઉપર તાળી આપીને વાતો કરે, એમાં એને શરમ ના આવે, પણ ભગવાનના નામમાં ઘણા બહેનોને શરમ આવતી હોય છે. આપણે જોવાનું છે કે અહીંયા કોને કોને શરમ આવે છે ને કોઈને શરમ નથી આવતી. તો જેને શરમ ના આવતી હોય જરા બે હાથ ઊંચા કરીને તાળી પાડો તો ખબર પડે કોને કોને શરમ આવે છે ને કોને નહીં. હા તાળી પાડતા જે શરમ આવે છે રે, તાળી પાડતા જે શરમ આવે છે ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે. રે ભાવે નવસાગર કરીએ રે, 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 ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે. તાળી પાડતો મારા તાળી પાડતો મારા તાળી પાડતો મારા રામની રે, બીજી તાળી ન હોય જો તાળી પાડતો મારા રામની રે, બીજી તાળી ન હોય જો વાતો કરતો મારા રામની રે, બીજી વાતો ન હોય જો વાતો કરતો મારા રામની રે, બીજી વાતો ન હોય જો. સેવા સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો, સેવા સેવામાં ઘણો ફેર છે, સેવા કોને કહેવાય જો. સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો, સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો, એને કહેવાય જો, એને કહેવાય જો. બોલો રામચંદ્ર ભગવાન કી જય હો.